હેલો ગુડ મોર્નિંગ, જય દ્વારકાધીશ. કેમ છો બધા? મજામાં જ હશો તો સ્વાગત છે તમારું મારા વ્લોગમાં. તો અત્યારે આપણે ગામડે આવી ગયા છીએ કેમ કે મારા કાકાની છોકરીના મેરેજ છે. કાકાની છોકરી થઈ, માસી છોકરી થઈ, પછી નાનપણની ફ્રેન્ડ છે એના મેરેજમાં આવી હું ગામડે. અત્યારે દૂરથી હવે અત્યારે હું પાર્લરમાં જઈશ તૈયાર થવા. વહેલી ઉઠું તો તૈયાર થવા વહેલી જાઉં તો વહેલીમાં પૂગું. અત્યારે હા ઓલું કહેવાય મંડપ થાંભલું રોપે ને માંડવું થાંભલું રોપે ને અત્યારે બધું કાર્યક્રમ ચાલુ થઈ ગયો. ના પૂગ્યો હોય કે એમ તમને કીધું હતું ને કે ટાઈમે કોઈ જગ્યાએ પહોંચી જ નહીં શકે. તમારા કાકી મારી બેનને બધા વયા ગયા હું એકલી ઘરે હું. તો હવે હું અત્યારે નાસ્તો કરી પછી હું પાછી જઈશ તૈયાર થવા અને ભાઈએ પાછી આવું. તો બ્લોગમાં બન્યા રહેજો છે એટલે કે બહુ મજા આવશે. તો બ્લોગમાં બન્યા રહેજો છે એટલે કે ચેનલમાં નવા હોય તો લાઈક અને સબસ્ક્રાઈબ કરી દેજો. કન્ટિન્યુ. ઋષિક આવી ગયા છે મારા ભેગો પાર્લરે તૈયાર થવા આવે. આવું ઋષિક તારે હે આવું ને બાબા જાવું ને બાબા લાઈ ચાવી લાઈ. મઢે આવી ગઈ હતી દર્શન કરવા. તમે બધા દર્શન કરી લેજો. 9 જેવો ટાઈમ થયો છે ને અત્યારે અમે પાર્લરે જઈએ છીએ. આપણે મસ્ત મજાના રેડી થઈ ગયા છીએ અને અત્યારે આપણે જઈએ છીએ બ્રાઇડલના ઘરે કેમ કે બ્રાઇડલને મળી નથી જ્યારથી હું અહીંયા જામનગરથી આવીને. અત્યારે હું જાઉં છું. બીજા બધા મહેમાન હતા એ બધા જમવા વયા ગયા છે. હાય મિત્રો, તો હે ને હું ગઈ હતી બ્રાઇડલના ઘરે પણ હે ને એ થાકી ગઈ હતી બહુ તો એ સૂઈ ગઈ હતી. પછી જમીન પછી હું જમીન ત્યાં એના ઘરે સૂઈ ગઈ હતી. પછી અત્યારે ઉઠીને મારા ઘરે આવી એ સૂતી હતી. હવે અત્યારે મામેરા ભરવાનો ટાઈમ થઈ ગયો છે તો હમણાં બધા મામેરાને બધું ગોતીડો લેવા જશે. પછી મામેરાનું બધું ભરશે તો ત્યારે હું તમને બધાને બતાવીશ. હું બધું ઓલું થશે ને ત્યારે હું તમને બતાવીશ. તો હવે અત્યારે મારું માથું બહુ ચડ્યું છે. ચા બા પી લઈ પછી મૂળમાં આવી અને પછી આપણે જઈ કન્ટિન્યુ. હાય મિત્રો, તો મસ્ત અમે હે ને અહીંયા ગીંગણેશ્વર મહાદેવના મંદિર આવી ગયા છીએ ફોટોશૂટ કરવા. કેમ કે આ કપડાં પહેર્યા હતા તો ફોટોશૂટ કંઈ કર્યા નહોતા. હું ને મારા કાકાની છોકરી અને મારા કાકાનો છોકરો આવ્યો તમને મેકી ગયો પાછો ઘરે વયો ગયો. હવે પાછો એને ફોન કરશું કે તેડી જાય. મામેરાનો બધો ટાઈમ થઈ ગયો છે. જ્યાં પ્રસંગમાં જઈને તો પાછા તડકા એવા પડે છે ને માથું એવું ચડે. તો હવે થોડી વારમાં અમે જાસૂસ ઘરે. બહુ ફોટા પાડી લીધા હે, વિડીયો ઉતારી લીધા. હાય ત્યારે જોઈ તો એક તો આવી વસ્તુમાં એક તો ગરમી થતી હોય ને તડકો લાગતો હોય ને હું કઈ લગું મને જરી કહી દે છો બધા કમેન્ટ કરી. સાડી પહેરી છે ગુજરાતણ, ગરવી ગુજરાતણ સાડી પહેરી હતી મેં કેમ કે મને બહુ ગમે સાડી પહેરવી. એટલે આ મહાદેવનું મંદિર છે. કન્ટિન્યુ. હમણાં અમે હે ને ડીજેમાં રમશું ને એ તમને બધાને બતાવીશ. હેલો મિત્રો, તો મસ્ત તૈયાર થઈ ગઈ છું પાછી દાંડિયા રાસ માટે. કેમ કે ઓલા મામેરાને એવું બધું પતી ગયું હતું એટલે હે ને થાકી ગઈ હતી ને ઘરે આવતું હતું આવીને પાછું સૂઈ ગઈ. મારે સુવાઈ જોઈ કે કામ નથી. અમારા મમ્મીની કોઈ આવતા નથી તો હું મારા કાકાની છોકરી બે પાછા જઈ પછી તમે બન્યા રહેજો છે એટલે ગઈ. અને હમણાં 12 વાગી જશે એટલે મારો બર્થડે થઈ જશે તો તમને બધાને થેન્ક યુ અત્યારથી કહી દઉં હું. કેમ કે વ્લોગ મૂકીશ તો તમારો બર્થડે વહી જશે. હું બા તમારે ન થવું? ના મારા હલાય નહીં. કા ના હલાય? હાલો ગાડી લઈને આપણે જઈ. ના 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 હલાય. તમારા મમ્મી ન થાવતા જો મારા બાઈ ન થાવતા એ ઘરે રહીએ અને અમે જાય છીએ. હાય દીલું એ તો પૂતળા જેવી લાગે જો.
તમે દાંડિયા રસ રમીને ઘરે જાય છે, રોડ ઉપર હાલ્યા જાય છે, અમારા કાકીની જાય છે, હું મારા કાકી બે હાલીને જાય છે, કેમ કે મારા ભાઈ રમતો તો તમને મૂકવા ના આવ્યો. તો તમને મારો વ્લોગ કેવો લાગ્યો? સારો લાગ્યો હોય તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરી દેજો. અને અહીં અંધારું છે, મારાથી હલાશે નહીં, પડી જવા છે, ભપ થઈ જવા છે. તો મળીએ બીજા વ્લોગમાં. બાય બાય.